જય દ્વારકાધીશ મિત્રો, અમે હારીજથી દ્વારકા પગપાળા જઈ રહ્યા છીએ અને અમારો આ ડે ફર્સ્ટ છે અને અમે આ યાત્રાની અંદર ખૂબ મજા માણવાના છીએ અને તમને પણ આ વિડીયોના માધ્યમથી મજા કરાવવાના છીએ. જ્યારે પણ તમે ચાલતા દ્વારકા જાઓ છો એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે, પરંતુ હું પહેલી વાર દ્વારકા ચાલતો જઈ રહ્યો છું. મારી લાઈફમાં કોઈ દિવસ ચાલ્યો નથી, પરંતુ આજે જ્યારે દ્વારકાધીશનું નામ લઈને ચાલી રહ્યો છું એટલે જ્યારે ઘરેથી નીકળ્યો એટલે મનમાં એવું હતું કે ચાલી શકીશ કે નહીં ચાલી શકે, પણ દ્વારકાવાળાના પર દ્રઢ વિશ્વાસ, એના કારણે પાક્કું મનોબળ, તેથી આખી નાઇટ લગભગ રાત્રે નીકળ્યા હતા 8 વાગે, 2 વાગ્યાની આસપાસ શંખેશ્વર પહોંચી ગયા. 2 વાગ્યા પછી 5 વાગ્યા સુધી અમે ભાઈબંધના ત્યાં રૂમ પર રેસ્ટ કર્યો. હાઈવે પર જ રૂમ હતો એનો. ત્યાંથી નીકળ્યા છીએ અને સવારના 8:45 થવા આવ્યા છે અને અમે દસાડા તરફ જઈ રહ્યા છીએ. હવે અમારો નેક્સ્ટ હોલ્ડ દસાડાની આસપાસનો થોડી વાર રહેશે અને ત્યારબાદ આપણે નેક્સ્ટ જર્ની એટલે કે અહીંયાથી આગળનો રૂટ ચાલુ થશે. અને આપણા આ વિડીયોની અંદર અમારા જે રૂટની અંદર જે પણ અમે મજા માણીએ તેનો સંપૂર્ણપણે વિડીયોની અંદર તમને વિડીયોના માધ્યમથી પ્રસારિત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દ્વારકાધીશ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો આપણે પંચાસર પહોંચી ગયા છીએ અને અહીંયા પંચાસરના પાટીએ નાસ્તો કરી રહ્યા છીએ. હવે દસાડા 15 કિલોમીટર રહ્યું છે. જય દ્વારકાધીશ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પંચાસરથી આગળ. પંચાસરના પાટીએ આપણે નાસ્તો કર્યો. નાસ્તો કરવાની પણ ખૂબ મજા આવી અને હવે પંચાસરથી આગળ નીકળી રહ્યા છીએ દસાડા તરફ. બહુ મજા આવી રહી છે ભાઈઓ સાથે ચાલવામાં. તમે જોઈ શકો છો મારા પાછળ મારા બધા ભાઈઓ ચાલી રહ્યા છે અને ખૂબ મજા આવી રહી છે દ્વારકા જવાની. અને જ્યારે અમે ચાલતા જઈ રહ્યા છીએ ખબર નહીં પણ અંદરથી એવું લાગે છે કે જ્યારે ચાલતા જાઓ ને એટલે અઢળક લોકો તમારી સેવા પાછળ લાગી જાય છે. ઘણા લોકો પૈસા થતા હોય તો એનાથી ઓછા લે, અમુક લોકો તો બિલકુલ ના લે. અને જ્યાં પણ તમે ઊભા રહો તો લોકોનો એક પોઝિટિવ પ્રતિસાદ બહુ સારો મળે છે. તો એ પણ મહત્ત્વનું છે કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ ચાલતા જાઓ, એમાંય દ્વારકાધીશના સાનિધ્યમાં, એટલે ઘણા લોકો તમને સપોર્ટ કરે છે. અને હજુ તો અમે ઉત્તર ગુજરાતમાં જ છીએ, પણ જ્યારે સૌરાષ્ટ્રની ધરામાં જશું એટલે સૌરાષ્ટ્રના માનવીની તો વાત જ આખી અલગ હોય છે. અને એવું નથી કે ખાલી ખાવા પીવાથી, લોકો પૈસા આપીને પણ સપોર્ટ કરે છે. આપણે કોઈની પાસે માગ્યા નથી અથવા કહેતા બી નથી, પણ કે લોકોનો પ્રેમ એવો છે કે તમે જ્યારે ચાલતા જાઓ એટલે ઘણા લોકો તમને સામેથી સપોર્ટ કરવા માટે હાજર થાય છે. તો હજુ જઈએ છીએ આગળ. વિડીયોની અંદર બનાવી રહેજો, તમામ અપડેટ આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ. તો આ મારા અરવિંદભાઈ છે, આ રાહુલભાઈ, પાછળ મારો નાનો ભાઈ સચિન અને મારો ખાસ ભાઈબંધ અતુલ, આ મારો નાનો ભાઈ મિત. અને અમે 6 જણા ચાલતા નીકળ્યા છીએ. બહુ મજા આવી રહી છે, બહુ ભગવાનના સાનિધ્યમાં જવાની બહુ મજા આવી રહી છે. અને આ છે આપણા દ્વારકાધીશની ધજા, મારો નાનો ભાઈ લઈને ચાલી રહ્યો છે. જય દ્વારકાધીશ. નમસ્કાર દોસ્તો, અત્યારે લગભગ 7 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ કઠડા ગામ. અને બપોરનું ભોજન આપણે દસાડા પાસે જે ગોપાલ હોટલ છે ત્યાં આગળ કરેલું. અને અત્યારે કઠાડા ગામ જ્યાં રામાપીરનું મંદિર આવેલું છે હાઈવે પર, ત્યાં આગળ આપણે રોકાયા છીએ. અને અહીંયા જ મંદિર દ્વારા જ ખૂબ સુંદર મજાની રહેવાની, નાહવા ધોવાની અને જમવાની વ્યવસ્થા કરેલી છે. અને ખૂબ સુંદર મજાનું મંદિર છે.
ઘણા બધા શ્રદ્ધાળુઓ જ્યારે ચાલતા જતા હોય છે ત્યારે આ મંદિર ઉપર રોકાય છે. એક વખત તમને મંદિરનો નજારો બતાવો તો તમે આ જોઈ શકો છો. આ છે રામદેવ પીર મહારાજનું મંદિર અને ખૂબ સુંદર મજાનું આ મંદિરનું પરિસર છે. ઘણા શ્રદ્ધાળુઓ જ્યારે દર્શન કરવા માટે ચાલતા જતા હોય છે ત્યારે આ મંદિર ઉપર રોકાતા હોય છે અને મંદિર દ્વારા બધા જ યાત્રાળુઓની રહેવાની ખૂબ સુંદર મજાની, જમવાની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવે છે. આપણે જ્યારે દસાડા પહોંચ્યા ત્યારે અહીં ગોપાલ હોટલ પર જમીને નીકળ્યા એટલે આપણે આ જગ્યા પર રોકાવાનું નક્કી કર્યું હતું અને આ જગ્યા પર આપણે રોકાયા છીએ. અને ખૂબ સુંદર મજાનું આ રામાપીરનું મંદિર આવેલું છે અને આ આપણા પૂજારી બાપા છે જે આ મંદિરનું હેન્ડલિંગ કરે છે. સામે તમને જોઈ રહ્યા છો તે રામાપીર મહારાજનું મંદિર છે અને આ જે તમે જોઈ રહ્યા છો તે બાબા રામદેવ પીર કઠાડા તેવું બોર્ડ પણ મારેલું છે. ઘણા બધા જ્યારે શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે ત્યારે અહીં એ રોકાતા હોય છે અને અહીં મંદિર દ્વારા જ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને મારા ભાઈઓ પણ બધા અહીંયા સૂતા છે. તો મંદિર દ્વારા ખૂબ સુંદર મજાની અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે. બધા થાકી ગયા છે, હું પણ થાક્યો છું, પણ વ્યવસ્થા બહુ સારી છે. તો મંદિરના તમામ સભ્યોને ખૂબ ખૂબ આભાર. તો આ મંદિરનો પરિસરનો નજારો તમે જોઈ શકો છો.